સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં સસરાએ કોલ કરીને પોલીસને માહિતી આપી હતી કે તેમની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વીકેન્ડ એડ્રેસ હોટલના રૂમમાં દારૂની પાર્ટી કરી રહી છે. આ કોલ મળતા જ ડુમસ પોલીસ પીસીઆર વાન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વીકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443નો દરવાજો ખોલ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. રૂમની અંદર 4 પુરુષ અને 2 મહિલાઓ ફ્લોર પર કુંડાળું વાળીને બેઠા હતા અને દારૂની મહેફિલ ચાલી રહી હતી. તપાસ દરમિયાન પકડાયેલા લોકોમાં મિત હિમાંશુ વ્યાસ, સંકલ્પ અજય પટેલ, લોક ભાવેશ દેસાઈ અને સમકિત કલાપીભાઈ વિમાવાલાનો સમાવેશ થાય છે. આ પાર્ટીમાં 2 મહિલાઓ પણ હતી જે બંને આર્ટિસ્ટ છે. મહિલા પોલીસની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવી હતી. એક મહિલાની ઉંમર વર્ષ 24 અને બીજીની 25 હતી. પોલીસે રૂમની તલાશી લેતા ત્યાંથી વિદેશી દારૂની બોટલ જેની કિંમત ₹1500 હતી. આ ઉપરાંત દારૂ ભરેલા 4 પ્લાસ્ટિકના ગ્લાસ, 4 ખાલી ગ્લાસ અને સૌથી અગત્યનું 7 મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. અને આ તમામ મળી કુલ કિંમત ₹2,55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે ડુમસ પોલીસે તપાસ શરૂ કરી છે.